ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ભાજપના નવા રાષ્ટ્રીય સંગઠન મંત્રીને ઓળખતા જ નથી. નીતિન પટેલ નવા રાષ્ટ્રીય સંગઠન મંત્રી રોહન ગુપ્તાને શુભેચ્છા પાઠવવાનું જ ભૂલી ગયા. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ 4 પૈકી 3 નેતાને જ શુભેચ્છા પાઠવતા વિવાદ છેડાયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને નીતિન પટેલે શુભેચ્છા ન પાઠવી. 4માંથી માત્ર 3 નવનિયુક્ત હોદ્દેદારોને જ અભિનંદન પાઠવ્યા. વર્ષા દોશી, ડોક્ટર હેમાંગ જોશી, જગદીશ પટેલને નીતિન પટેલે શુભેચ્છા પાઠવી. નીતિન પટેલે 3 નેતાને જ શુભેચ્છા પાઠવતા અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ. નીતિન પટેલે 3 જ નેતાને શુભેચ્છા પાઠવી અને આયાતી એક નેતા કે જેમને શુભેચ્છા ન પાઠવી અને તેનાથી હવે અનેક તર્ક વિતર્કો છેડાયા છે. શું માહિતી? હજી ચોક્કસથી થોડા દિવસ પહેલા એટલે કે 2 દિવસ પહેલા જે કેન્દ્રીય ભાજપની ટીમની સત્તાવાર જાહેરાત થઈ છે, જેમાં ગુજરાતમાંથી 4 નેતાઓને મહત્વની જવાબદારી મળી છે. સાથે જ વાત કરવામાં આવે તો નીતિન પટેલ કે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા, તેમને 4માંથી 3 નેતાઓને શુભેચ્છા પાઠવી છે, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા રોહન ગુપ્તાને તેઓએ શુભેચ્છા પાઠવી નથી અને તેઓએ સ્પષ્ટ નિવેદન એમનું સામે આવ્યું હતું કે તે રોહન ગુપ્તાને જાણતા નથી, તેમને મળતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક વિવાદનો મધપૂરો અત્યારે હાલમાં છેડાયો છે. ભાજપમાં બરાબર અવ્યવસ્થા હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓ વચ્ચે સંકલન ન હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે હવે આ બાબતે ટૂંક સમયમાં જ નીતિન પટેલ પણ સત્તાવાર નિવેદન જાહેર કરે તેવી પણ શક્યતાઓ છે. જી પાર્થ, માહિતી બદલ આભાર.